ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોની અંદર એક નવા કાળ તરફ આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે પૂર્ણ વર્તમાન કાળ શીખી ગયા છીએ. ત્યાર પછી એવી જ રીતે પૂર્ણ ભૂતકાળ. જેમ પૂર્ણ વર્તમાન કાળમાં હમણાં જ થોડા સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ માત્ર તેની અસર જ જોવા મળે છે. એને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ. પરંતુ પૂર્ણ ભૂતકાળની અંદર અનુક્રમે બનેલી, અનુક્રમ એટલે કે વારા ફરતી વારા, એક ક્રિયા પૂરી થાય એના પછી તરત બીજી ક્રિયા થાય, એમ અનુક્રમે એક પછી એક બનેલી બે ક્રિયાઓ હોય. એ ક્રિયાઓમાંથી સૌથી પહેલા બનેલી જે ઘટના છે એ પૂર્ણ ભૂતકાળની અંદર વપરાય છે, અને ત્યાર પછી બનેલી જે ઘટના છે એ સાદા ભૂતકાળની અંદર વપરાય છે. હવે આ કાળનું વાક્ય એક એવા પ્રકારનું છે કે જે ક્યારેય એકલું હોતું નથી. એની સાથે સાદા ભૂતકાળનું વાક્ય મૂકવું જ પડે, કારણ કે નહીતર બે ક્રિયાઓ તો બનશે નહીં. કારણ કે બે ક્રિયાઓ આપેલી હોય, એમાંથી એક ક્રિયા પહેલા થઈ અને એક ક્રિયા પછી થઈ. દાખલા તરીકે, જ્યારે તમે મારા ઘરે આવ્યા ત્યારે મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું હતું. તો એ બે ક્રિયા થઈ, એક તમારું આવવું અને બીજું હોમવર્ક પૂરું કરવું. એક આવવાની અને એક હોમવર્ક પૂરું કરવાની બે ક્રિયાઓ છે. એની અંદરથી પહેલાં આવ્યા કે પહેલાં હોમવર્ક પૂરું થઈ ગયું, તો હોમવર્ક પહેલાં પૂરું થયું અને પછી આવ્યા. તો જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ પૂર્ણ ભૂતકાળની અંદર વપરાશે, અને બાકી આવવાની ક્રિયા છે એ સાદા ભૂતકાળની અંદર વપરાશે. પરંતુ આ જે સાદા ભૂતકાળનું વાક્ય છે એ વાક્યને વેન, બિફોર અને આફ્ટર આ ત્રણ સંયોજકથી જોડી અને વાક્ય બનાવી શકાય છે. જેવી રીતે આપણે ચાલુ ભૂતકાળનું જે વાક્ય બનાવેલું હતું એની અંદર વેન, વાઇલ અને એઝ સંયોજકથી જોડાયેલું સાથે સાદા ભૂતકાળનું વાક્ય હોઈ શકે છે. એવી જ રીતે અહીંયા વેન, બિફોર અને આફ્ટર સંયોજકથી જોડાયેલું વાક્ય હોય છે. હવે જો વેન છે ને એ WH ક્વેશ્ચન તરીકે પણ વપરાય છે. આપણે ધોરણ 6 થી શીખતા એવા છીએ. હુ, વોટ, વેન, વેર, વાય, વિચ વગેરે WH ક્વેશ્ચન. પણ એવા સમયે એ વાક્ય પ્રશ્નાર્થ હોય છે. અહીંયા વાક્ય પ્રશ્નાર્થ નથી હોતું, વાક્ય વિધાન હોય છે. અને જે WH ક્વેશ્ચન માટે વેન વપરાયું હોય એ વેન વાક્યની શરૂઆતમાં હોય છે, જ્યારે આ વેન વાક્યની વચ્ચે હોય છે. કેટલીક વખત શરૂઆતની અંદર પણ હોઈ શકે છે. હવે આ કાળની રચના પ્રમાણે જોઈએ તો પૂર્ણ વર્તમાન કાળ હતો, તો એની અંદર હેવેઝ પ્લસ ભૂતકૃદંતનું રૂપ વપરાય. તો અહીંયા ભૂતકાળ છે એ દર્શાવવા માટે ભૂતકાળ ટુ હેવનું રૂપ એટલે કે હેડ અને પ્લસ ભૂતકૃદંતનું રૂપ વપરાય છે, એટલે એ પૂર્ણ કાળ વપરાય છે. જેમ સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદ હોય મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. સાદો ભૂતકાળ હોય તો ઈડી અથવા તો અનિયમિત રૂપ હોય, અને સાદો ભવિષ્યકાળ હોય છે ત્યારે સેલ અથવા વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ચાલુ વર્તમાન એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવેર પ્લસ આઈએનજી, અને ચાલુ ભવિષ્યકાળ સેલ વિલ પ્લસ બી અને પ્લસ આઈએનજી વાળું રૂપ. અને એવી રીતે પૂર્ણ વર્તમાન કાળ તો હેવેઝ અને ભૂતકૃદંતનું રૂપ હોય, અને પૂર્ણ ભૂતકાળની અંદર હેડ પ્લસ ભૂતકૃદંતનું રૂપ વપરાય છે.
હવે અહીંયા બે વાક્યોને જોડવા માટે વેન અને બિફોર જે વપરાય છે એની અંદરથી આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે વેન અને બિફોર આ બંને પછીનું વાક્ય જે છે ને એ સાદા ભૂતકાળનું હોય છે. માત્ર આટલી જ વસ્તુ યાદ રાખવાની કે વેન બિફોર પછી આપેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય છે અને જ્યારે આ આફ્ટર છે એના પછી આપેલું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું હોય છે. આટલું બરોબર સમજી લેજો. કારણ કે જેવી રીતે ચાલુ ભૂતકાળની અંદર એક જ વાક્યને આપણે 6 રીતે લખતા હતા, એવી જ રીતે અહીંયા પણ એક જ વાક્યને તમે 6 રીતે લખી શકો છો. પણ માત્ર આ 2 માહિતી તમારી પાસે હશે તો તમે એક વાક્યને 6 રીતે લખવા માટે સક્ષમ હશો. હવે વેન, બિફોર અને આફ્ટર આ 3 સંયોજકો છે અને એ 3 સંયોજકો વાક્યની શરૂઆતમાં વાપરી શકાય છે અને વાક્યની વચ્ચે પણ વાપરી શકાય છે. હવે જો આ સંયોજકો વાક્યની શરૂઆતમાં હોય તો બંને વાક્ય એટલે કે એક સાદા ભૂતકાળનું અને એક પૂર્ણ ભૂતકાળનું, કારણ કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય એકલું તો હોતું જ નથી, એની સાથે સાદા ભૂતકાળનું વાક્ય જોઈએ જ છે. એટલે બીજું વાક્ય જે આવે છે એની પહેલાં અલ્પ વિરામ મૂકવું પડે છે. અને જો વેન, બિફોર, આફ્ટર વાક્યની વચ્ચે હોય તો અલ્પ વિરામ વપરાતું નથી. તો કેવી રીતની વાક્ય રચના બની શકે એ આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં જેમ વાત કરી કે વેન, બિફોર વાક્યની શરૂઆતમાં હોઈ શકે, તો પહેલાં વાક્યની શરૂઆતમાં હશે વેન અથવા તો બિફોર, પ્લસ વેન બિફોર હોય તો એના પછી શું હોય? સાદો ભૂતકાળ હોય. એટલે વેન બિફોર પ્લસ સાદો ભૂતકાળ. વેન બિફોર વાક્યની શરૂઆતમાં હોય તો 2 વાક્યની વચ્ચે અલ્પ વિરામ હોય અને તો પછી પ્લસ પૂર્ણ ભૂતકાળ વપરાશે. એક પ્રકારની વાક્ય રચના થઈ. ત્યાર પછી બીજી રીતે જોઈએ તો કે વેન બિફોર વાક્યની શરૂઆતમાં વાપરી શકાય અને વાક્યની વચ્ચે પણ વાપરી શકાય, પરંતુ વેન બિફોર પછી તરત જ શું હોવું જોઈએ? સાદો ભૂતકાળ હોય. તો આ બંને 2 વસ્તુઓ છેલ્લે વહી જશે અને પૂર્ણ ભૂતકાળ વાક્યની શરૂઆતમાં આવશે. તો પહેલું વાક્ય કેવું આવશે? પૂર્ણ ભૂતકાળનું. ત્યાર પછી વાક્યની વચ્ચે આવશે વેન અથવા તો બિફોર. હવે વેન બિફોર વાક્યની વચ્ચે હોય તો અલ્પવિરામ વપરાતું નથી. તો પછી આપણે જોયું કે વેન બિફોર પછી તો સાદો ભૂતકાળ જ હોય, તો પાછળ લખી નાખવાનું સાદો ભૂતકાળ. ત્યાર પછી હવે જોઈએ આપણે વેન બિફોર વાક્યની શરૂઆતમાં લીધું, વચ્ચે લીધું. હવે વાક્યની શરૂઆતની અંદર લઈએ આફ્ટર. હવે આફ્ટરની પછી હંમેશા શું હોય? પૂર્ણ ભૂતકાળ જ હોય. તો આફ્ટર વાક્યની શરૂઆતમાં પ્લસ પૂર્ણ ભૂતકાળ. હવે આફ્ટર વાક્યની શરૂઆતમાં છે એટલે 2 વાક્યની વચ્ચે આવશે અલ્પ વિરામ. તો પછી પાછળ વધશે શું? સાદો ભૂતકાળ. ત્યાર પછી આફ્ટરને વાક્યની વચ્ચે લઈએ તો આફ્ટર પછી તો પૂર્ણ ભૂતકાળ હોવો જ જોઈએ. તો આ બંને વસ્તુ આવી જશે છેલ્લે અને સાદો ભૂતકાળ આગળ આવી જશે. એટલે પહેલાં આવશે સાદો ભૂતકાળ પ્લસ વાક્યની વચમાં સંયોજક તરીકે આફ્ટર. આફ્ટર વાક્યની વચ્ચે હોય તો અલ્પવિરામ મૂકવાની જરૂરિયાત નથી, પછી સીધું વપરાશે પ્લસ સાદો ભૂતકાળ. આ 4 રીતે વાક્યને લખવું. ત્યાર પછી હજુ આપણે સમજી લઈએ બિફોર. આ બીજી પોઈન્ટ યાદ રાખવાનો છે
કે વાક્યની શરૂઆતની અંદર બિફોર હોય પ્લસ વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય. જો વાક્યની શરૂઆતમાં હોય બિફોર હોય અને પછી વર્તમાન કૃદંત હોય તો ત્યાર પછી અલ્પ વિરામ હોય અને ત્યાર પછીનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું હોય છે. અને ત્યાર પછી હજી એક પોઈન્ટ યાદ કે જો વાક્યની શરૂઆતની અંદર આફ્ટર હોય અને એના પછી તરત જ વર્તમાન કૃદંત આપેલું હોય તો ત્યાર પછી અલ્પ વિરામ હોય અને ત્યાર પછીનું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું હોય છે. તો બંનેની અંદર એક સરખું જ બને છે, બિફોર અને આફ્ટર પછી વર્તમાન કૃદંત. યાદ રાખવાનું, બિફોર હોય એટલે પૂર્ણ ભૂતકાળ, આફ્ટર હોય એટલે સાદો ભૂતકાળ. આ એક જ વાક્યને આપણે 6 રીતે લખીએ તો એ વાક્યનો અર્થ બદલાતો નથી. હજુ આપણે વધારે ગૂંચવવા નથી માંગતા, નહીતર હજી એવું પણ બની શકે છે કે બિફોર પછી વર્તમાન કૃદંત હોય, અલ્પ વિરામ હોય. હવે આ બિફોરને વાક્યની વચ્ચે લેવું હોય તો અલ્પ વિરામ નીકળી જાય. એના પછી શું આ વર્તમાન કૃદંત, તો પૂર્ણ ભૂતકાળ પહેલાં આવી જાય. તો વાક્ય કેવું બનશે? પહેલાં પૂર્ણ ભૂતકાળ પ્લસ બિફોર અને પ્લસ વર્તમાન કૃદંત. અને એવી જ રીતે નીચલા વાક્યની અંદર આફ્ટરને વાક્યની વચ્ચે લેવું હોય તો પહેલાં આવશે સાદો ભૂતકાળ પ્લસ આફ્ટર અને પ્લસ વર્તમાન કૃદંત, અલ્પ વિરામ નીકળી જશે. આ એક જ વાક્ય છે, એને તમે 6 રીતે લખી શકો છો. જો આ માહિતી તમારા માટે ખાસ અને ખાસ ઉપયોગી થાય એવી છે, કારણ કે એડિટિંગની જે તમને ખાલી જગ્યાઓ પૂછાવાની છે એની અંદર આવી નાનામાં નાની માહિતી જો તમારી પાસે હશે તો જ તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે. આવું બધું હું તમને જે શીખવાડી રહ્યો છું, આ મારી રીતે વાક્ય રચનાઓ બનાવેલી છે. આવું તમને એક પણ ગ્રામરની બુકની અંદર જોવા મળશે નહીં. એટલે હું વચ્ચે વચ્ચે તમને કહેતો જાઉં છું કે એવા અગત્યના પોઈન્ટ હોય કે જે તમે અત્યાર સુધી ક્યારેય શીખ્યા નથી, પહેલી વખત શીખો છો, અથવા તો શીખા છો પરંતુ ભૂલાઈ ગયું છે એવું લાગે છે અને ભવિષ્યમાં હજુ ભૂલાવાની શક્યતા છે એવું લાગે છે, તો એ બધા જ પોઈન્ટને તમે તમારી બુકની અંદર નોંધતા જજો. ઘણા બધા વિદ્યાર્થીઓ વળી એમનો મેસેજ આવે છે કે સર તમે તો એવું કીધું હતું કે જે વિડીયોની અંદર લખાવું છું એ બધું પાકી બુકમાં લખવાનું નથી. હા, ચોક્કસથી બધું જ નથી લખવાનું, પરંતુ તમને જે નથી આવડતું અથવા તમને જે અગત્યનું લાગે છે એવા પોઈન્ટ તમારા માટે ફરજિયાત તમને હોમવર્ક આપું છું ને લખવાનું છે એવી રીતે નહીં, પરંતુ તમારી માટે યાદી કરેલી. તમે જો કોઈની પાસેથી મોટો વહીવટ કરતા હોય, કોઈને પૈસા આપેલા હોય ને કોઈની પાસેથી લીધેલા હોય, તો પપ્પા કેમ બુકની અંદર નોંધ કરીને રાખે છે કે આ તારીખે આ દિવસે આ ભાઈને આટલા રૂપિયા આપેલા, આને આટલો પગાર કરેલો, આને આટલા લીધેલા, એવો એની પાસે વહીવટ હોય છે. કારણ કે લાંબા સમયે આ બધું યાદ નથી રહેતું, તો પછી હિસાબની અંદર ગોટાળો ન થાય એમના માટે એમની ડાયરીની અંદર આ બધી નોંધ કરેલી હોય છે. તો તમારી માટે પણ અત્યારે બધું સમજાઈ જશે, આવડી જશે, કારણ કે આ બધા જનો ઉપયોગ તમારે આવતા વર્ષે માર્ચ અથવા તો એપ્રિલની અંદર, હજુ તો શું નિર્ણય લેવાય નક્કી નથી, પણ માર્ચ અથવા તો એપ્રિલની અંદર તમારે ઉપયોગ કરવાનો. એટલે તમારી પાસે હજી આ 10-12 મહિના સુધી આ બધી માહિતી યાદ રાખવાની છે, તો યાદ રહી જશે. આ બધી માહિતીઓ તમને 1 મહિના પહેલાં આપેલી હોય તોય નથી રહેતી, તો 12 મહિના સુધી કેવી રીતે યાદ રહેશે? એટલે આ બધા જ પોઈન્ટ તમારે નોંધી અને રાખવાના, જેથી કરીને ફરીથી વાંચવું હોય ત્યારે યાદ આવી શકે. એક ઉદાહરણ લઈ આ એક જ વાક્યને આપણે 6 રીતે લખવાનો પ્રયત્ન કરીએ. આ પહેલી રીતે, પહેલા વાક્યની શરૂઆતમાં લઈએ વેન, અથવા તો બિફોર પણ લઈ શકીએ. બિફોર ધ ડોક્ટર કેમ.
ડોક્ટર આવ્યા એ પહેલા. વેન શરૂઆતમાં એટલે વચ્ચે અલ્પ વિરામ. ત્યાર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ. ધ પેશન્ટ હેડ ડાઈડ. ડોક્ટર આવ્યા એ પહેલા દર્દી મૃત્યુ પામી ચૂકેલો હતો. અથવા તો જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે દર્દી મૃત્યુ પામેલો હતો. કારણ કે વેનનો મતલબ થાય છે જ્યારે અને બિફોરનો મતલબ થાય છે પહેલા. વાક્યને પહેલી રીતે લખ્યું, ત્યાર પછી આ રીતે વાક્યને લખવાનો પ્રયત્ન કરીએ તો પહેલું વાક્ય કેવું આવશે? પૂર્ણ ભૂતકાળનું. તો કેવી રીતે લખશું? તો વાક્ય આવશે ધ પેશન્ટ હેડ ડાઈડ. દર્દી મૃત્યુ પામી ચૂક્યો હતો. હવે વાક્યની વચ્ચે વેન અથવા તો બિફોર, અને વેન લઈએ અથવા તો બિફોર. ખાસ ધ્યાન રાખજો, વચ્ચે અથવા કહું છું, વેન અને બિફોર બે લખી ન આવતા, નહીંતર અમુક વળી વેન ને બિફોર બે લખશે. કા વેન અથવા કા બિફોર, બેમાંથી કોઈ પણ એક. અને ત્યાર પછીનું વાક્ય કેવું? સાદો ભૂતકાળ. ધ ડોક્ટર કેમ. The patient had died when the doctor came. દર્દી મૃત્યુ પામી ચૂક્યા હતા જ્યારે ડોક્ટર આવ્યા. અથવા તો દર્દી મૃત્યુ પામી ચૂક્યા હતા બિફોર ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા એ પહેલા દર્દી મૃત્યુ પામી ચૂકેલો હતો. વાક્યનો અર્થ એ જ થશે, પરંતુ વાક્ય રચના બદલાઈ જશે. એ જ વાક્યને ત્રીજી રીતે લખીએ તો પહેલાં લેશું આફ્ટર. તો પહેલાં લખીએ આફ્ટર. ત્યાર પછીનું વાક્ય કેવું હોવું જોઈએ? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળનું વાક્ય શું છે? આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. ત્યાર પછીની અલ્પ વિરામ, અને ત્યાર પછીનું વાક્ય ધ ડોક્ટર કેમ. આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. દર્દી મૃત્યુ પામી ચૂક્યો હતો તે પછી. આફ્ટરનો મતલબ થાય છે પછી. ધ ડોક્ટર કેમ. દર્દી મૃત્યુ પામી ચૂકેલો હતો ત્યાર પછી ડોક્ટર આવ્યા. અર્થ એને રહે છે, વાક્ય રચના બદલાઈ જાય છે, અર્થ એને રહે છે. ત્યાર પછી ચોથી રીતે લખીએ તો વાક્યની શરૂઆતમાં શું લેશું? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળવાળું વાક્ય કેવું છે? ધ ડોક્ટર કેમ. હવે વાક્યની વચ્ચે શું લેશું? આફ્ટર. આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. ધ પેશન્ટ હેડ ડાઈડ. ધ ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા. આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ. દર્દી મૃત્યુ પામી ચૂક્યો હતો પછી ડોક્ટર આવ્યા. બે ક્રિયા થઈ, એક ડોક્ટરને આવવાની અને બીજું એક દર્દીને મૃત્યુ પામવાની. આ ચારે ચાર વાક્યની અંદર વાક્ય રચના ભલે બદલાઈ જાય છે, અર્થ એક ને એક રહે છે કે પહેલાં દર્દી મૃત્યુ પામ્યો અને પછી ડોક્ટર આવ્યા. એક ને એક વાક્યને ચાર રીતે લખીએ તો એ વાક્યનો અર્થ બદલાતો નથી. જો આ વાક્ય રચના તમને ખબર હોય તો આ ચાર રીતે વાક્યને લખું તો તમને 4 કરીને 12 રીતે એડિટિંગની ખાલી જગ્યાઓ પૂછાઈ શકે. વાક્યની શરૂઆતમાં વેન બિફોર હોય, પછી અહીંયા ખાલી જગ્યા હોય, ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ હોય તો ખબર પડી જાય વેન બિફોર, ખાલી જગ્યા અને પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા સાદો ભૂતકાળ જ હોય. એવી રીતે પહેલાં ખાલી જગ્યા હોય, સાદો ભૂતકાળ હોય અને પૂર્ણ ભૂતકાળ હોય તો એની પહેલાં વેન બિફોર જ હોય. વેન બિફોર હોય, સાદો ભૂતકાળ હોય, અલ્પ વિરામ, ત્યાર પછી ખાલી જગ્યા હોય ત્યાં પૂર્ણ ભૂતકાળ જ હોય. જો આ વાક્ય રચના તમને મગજની અંદર હશે તો તમે ફટાફટ જવાબ આપવા માટે સક્ષમ હશો. જેવી રીતે તમને 1 થી 100 અંક આપેલા છે, જો એક ક્રમ તમને બરોબર યાદ હશે તો એવી ખાલી જગ્યા તમને આપેલી હોય 5, 6, 7 ખાલી જગ્યા અને 9, તો ખાલી જગ્યામાં શું આવે? 8 જ આવે. ખબર પડી જાય. ક્યારે ખબર પડે? જો તમને ક્રમ ખબર હોય તો.
તો તમને આ વાક્ય રચના બરોબર આવડતી હોવી જોઈએ. તો ને તો જ તમે એ બધી ખાલી જગ્યાઓના જવાબ આપી શકવા માટે સક્ષમ થઈ શકો. ત્યાર પછી આપણે બિફોર, વર્તમાન કુદંત અને પૂર્ણ ભૂતકાળવાળું જે વાક્ય હતું એ વાક્યને સમજીએ. તો બિફોર પ્લસ વર્તમાન કુદંત. તો પહેલાં લઈએ બિફોર વોચિંગ ટીવી, ટીવી જોયા પહેલા, અલ્પ વિરામ, આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક. ટીવી જોયા પહેલા મેં મારું હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું. જો આ ક્રમ તમને ખબર હોય કે બિફોર પ્લસ વર્તમાન કુદંત હોય, અલ્પવિરામ ત્યાર પછીનું વાક્ય આ જગ્યાએ ખાલી જગ્યા હોય તો ખબર પડી જવી જોઈએ કે બિફોર, વર્તમાન કુદંત, અલ્પવિરામ પછી ખાલી જગ્યાએ તો પૂર્ણ ભૂતકાળ છે. બિફોર આપેલું છે, ખાલી જગ્યા છે, અને ત્યાર પછી અલ્પવિરામ, ત્યાર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ છે. આ જગ્યા ખાલી જગ્યા આપેલી હોય તો આ ખાલી જગ્યા વર્તમાન કુદંત જ હોય. એવી રીતે વર્તમાન કુદંત છે, પૂર્ણ ભૂતકાળ છે, અને આ જગ્યાએ ખાલી જગ્યા હોય તો બિફોર જ આવે, આફ્ટર નો આવે. આ ખાલી જગ્યા, આ એક વાક્ય રચના આપણે તો 3 રીતે ખાલી જગ્યા પૂછી શકાય. એવી રીતે આફ્ટર વાળું વાક્ય લઈએ આપણે. આફ્ટર ફિનિશિંગ માય હોમવર્ક, અલ્પવિરામ મારું હોમવર્ક પૂર્ણ કરીને, આઈ હેડ વોચડ ટીવી મારું હોમવર્ક પૂર્ણ કરીને મેં ટીવી જોયેલી હતી. તો આફ્ટર પ્લસ વર્તમાન કુદંત, અલ્પવિરામ પ્લસ પૂર્ણ ભૂતકાળ. આમાં પણ એવું જ બને, આફ્ટર હોય ત્યાર પછી ખાલી જગ્યા હોય ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા વર્તમાન કુદંત જ વપરાય. એવું હોય આ જગ્યાએ ખાલી જગ્યા હોય પછી વર્તમાન કુદંત છે, અલ્પવિરામ છે અને પૂર્ણ ભૂતકાળ છે તો અહીંયા આફ્ટર જ વપરાય, બિફોર નો વપરાય. જો આ જગ્યાએ ખાલી જગ્યા હોય ત્યાર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય, ત્યાર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ. એવી જ રીતે આ વાક્ય છે એ ઉલટાવીને પણ, જેમ આ બિફોર વાક્યની શરૂઆતમાં છે, વાક્યની વચ્ચે પણ લઈએ તો અર્થ બદલાતો નથી. એમ પણ લખી શકાય. જો આ ઉપરના વાક્ય છે એને એમ પણ લખી શકાય. પહેલાં લખીએ આઈ હેડ ફિનિશ્ડ